નમસ્કાર, સ્વાગત છે આપનું રીટીવી ન્યૂઝમાં। દાહોદના યસ માર્કેટમાં એક જ રાતમાં 4 જેટલી દુકાનોના તાળા તૂટ્યા। 1 લાખથી વધુ રોકડની ચોરી, તસ્કરો સીસીટીવીનું ડીવીઆર ઉઠાવી ફરાર। દાહોદ શહેરમાં છેલ્લા થોડા સમયથી તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે। સમયાંતરે ચોરીના બનાવોથી શહેરવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે આજે ફરીથી તસ્કરો જાણે પોલીસને પડકાર ફેંકતા હોય તે રીતે યસ માર્કેટમાં એક જ રાતમાં 4 જેટલી દુકાનોના તાળા તૂટ્યા હતા। આજે સવારે જ્યારે શોપ ઓપન કરી ત્યારે જોયું કે અમારા ઉપર ટેરેસ પરના દરવાજા ડેમેજ કરેલા હતા। ત્યાર પછી અમે ચેક કર્યું તો ખબર પડી કે ડ્રોવરમાંથી રોકડ સિલક હતી, પછી સીસીટીવી ડીવીઆરની ફૂટેજીસ હતી, એ બધું ડેમેજ કરી ને નુકસાન પહોંચાડ્યું છે। રોકડ રકમ કુલ મળીને લગભગ 35,000 જેવી હતી। પછી ખબર પડી, અમે જ્યારે ટેરેસ પર ગયા તો ખબર પડી કે બીજી બી 3-4 દુકાનના તાળા તૂટેલા હતા અને બીજી દુકાનોને પણ ટાર્ગેટ કરેલી હતી। આ લગભગ બીજી કે ત્રીજી વખત બનેલ છે અહીંયા બાજુ। વહેલી સવારે જ્યારે વેપારીઓ રાબેતા મુજબ પોતાની પેઢી ઉપર આવ્યા ત્યારે ચોરી થયાની જાણ થતાં ચોંકી ઉઠ્યા હતા। આસપાસમાં તપાસ કરતા 4 જેટલી દુકાનોના તાળા તૂટ્યા હોવાનું સામે આવ્યું હતું। દુકાનમાં રહેલી રોકડ સિલક, આશરે 1 લાખથી વધુની રોકડ તેમજ સીસીટીવીનું ડીવીઆર પણ તસ્કરો ઉઠાવીને ફરાર થઈ ગયા હતા। વેપારીઓમાં ભયની સાથે એવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે કે ચોરીની ઘટના સામે ગંભીરતા દાખવી શહેરમાં માત્ર રાત્રિના સમયે પેટ્રોલિંગ વધાર્યું તેમજ શહેરમાં લાગેલા સીસીટીવીનું મોનિટરિંગ કરી ચોરીની ઘટના ઉપર અંકુશ મેળવે। અમે સવારે અહીંયા દુકાન ખોલવા માટે આવ્યા તો બાજુવાળાની દુકાનમાં નુકસાન થયેલું હતું, તો અમે અમારી દુકાન ખોલી તો અમને બાજુવાળાએ જ કીધું કે મારે દુકાનનો દરવાજો તૂટ્યો છે, તમે તમારી દુકાનનો ચેક કરી લો। તો અમે અમારી દુકાનનો દરવાજો ચેક કર્યો તો અમારી દુકાનનો દરવાજો બી તૂટેલો હતો અને અમે અહીંયા આવીને નીચે ચેક કર્યું તો રોકડ રકમ હતી અને કેમેરાની સિસ્ટમ, હાર્ડ ડિસ્ક ને બધું ચોરી થયેલ છે અને તો અમુક રોકડ રકમ ચોરી થયેલ છે। અને થોડાક દિવસ પહેલાં બી પોલીસમાં જાણ કરેલી હતી। અહીંયા અમારી બહાર ગાડીઓ પડી રહી છે રાત્રે, તો ગાડીઓ પર બી અમુક માણસો આવીને નાનું મોટું નુકસાન કરે છે, ગાડીઓ ઉપર ચડે છે ને અમુક નાની મોટી તકેદારી પોલીસ સ્ટેશનમાં રાખવી જોઈએ। એ માટે પોલીસ સ્ટેશનમાં પોલીસ એને અધિકારીને જરા જાણ થાય એવું। કેટલા રકમની ચોરી થઈ છે? એનું તો હજુ એ કર્યું નથી। અંદાજિત લાખેક રૂપિયા, 1-8 લાખ રૂપિયા જીવોનું અમુક કોઈન પડેલા હતા અને અમુક રોકડ રકમ પડેલી હતી અને અમુક નાના મોટા માલનું નુકસાન થયું છે।